પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંગળવારથી સ્નાતક સેમેસ્ટર 4 અને અનુસ્નાતક સેમેસ્ટર 2ના રિપીટર વિદ્યાર્થીઓની 22 જેટલા વિષયોની પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 18 સેન્ટરો પર OMR પદ્ધતિથી આ પરીક્ષા લેવામાં આવશે। યુનિવર્સિટીમાં માર્ચ-એપ્રિલમાં યોજાયેલ સ્નાતક સેમેસ્ટર 4 અને અનુસ્નાતક સેમેસ્ટર 2ના વિવિધ વિષયોની પરીક્ષાઓ અન્વયે રિપીટર વિદ્યાર્થીઓને ફરી એક તક આપવામાં આવી છે। મંગળવારથી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના 18 સેન્ટરો ઉપર સ્નાતક સેમ 4 અને અનુસ્નાતક સેમ 2માં BA, BCom, BSc, BBA, BSwની કુલ 22 પરીક્ષાઓ લેવામાં આવશે। યુનિવર્સિટીના 18 પરીક્ષા કેન્દ્રો પર કુલ 3251 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન થયા હોવાનું તેમજ આ પરીક્ષા OMR પદ્ધતિથી ઓફલાઈન લેવામાં આવશે તેવું યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા માર્ચ-જૂન 2021ની પરીક્ષાઓમાં સ્નાતક કક્ષાની સેમિસ્ટર 4 તથા અનુસ્નાતક કક્ષાના સેમિસ્ટર 2ની અંદર મેરિટ બેઝ પ્રોગ્રેશન પ્રમાણે પરિણામ જાહેર કરવા જણાવેલ છે। પરંતુ આ તમામે તમામ પરીક્ષાઓની અંદર રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની ફરજિયાત હોય તારીખ 28 સપ્ટેમ્બર 2020થી બપોર પછીના 2 સેશન 2 વાગે તેમજ 4 વાગે કુલ 22 પરીક્ષાઓનું યુનિવર્સિટીના 18 પરીક્ષા કેન્દ્રો પરથી આયોજન કરવામાં આવેલ છે। આ તમામે તમામ 22 પરીક્ષાઓમાં કુલ 3251 વિદ્યાર્થીઓ છે, જેની અંદર યુનિવર્સિટી દ્વારા જેની સમયમર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે તેવા વિદ્યાર્થીઓને પણ એક તક આપી તેમનો અભ્યાસ પૂર્ણ કરવા તક આપેલ છે। આવા પણ 947 વિદ્યાર્થીઓ આ 22 પરીક્ષાઓની અંદર પરીક્ષા આપશે। ત્યારબાદ અલગ અલગ તબક્કાઓની અંદર હજી બીજી પરીક્ષાઓ જાહેર થવાની છે, જેને પૂરક પરીક્ષાઓ તથા માર્ચ-જૂનની પરીક્ષાઓ તરીકે ગણવામાં આવશે।